આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. બરોબર. પછી એને કેસ કબાડા કર્યા, ખાધા ખોરા કરીને મિલકત ના આ તે બધા કેસ કર્યા. 7 વર્ષ સુધી કેસ આવ્યો. 2007 મહિને છૂટું કરી નાખ્યું. હે લે ઈ વઈ ગઈ તોય કેસ કર્યો માથેથી. હા, ધીરે મારે ખોટું કરવું એને શું છે? હા સાચી વાત. બરોબર. નકર 2007 મેં એને 50,000 નું કીધું તો 2007 સુધીમાં કેસ આવ્યો તો એમાં એ મારે લાખ રૂપિયા દેવો પડ્યો તો એને 40-50,000 વપરાના હતા ને વકીલ ને આ નથી બધાને. હા તો પછી આ નો સમજે તો ન સમજે. અને છેવટે પછી છૂટું થયું એમ ને. અને એ પછી મેં ઘર કર્યું નથી, મેં દીકરાની મારી જિંદગી કાઢી નાખી. સારું કહેવાય. તો તમારું બલિદાન ઊંચું છે ભાઈ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5,000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. પ્રેમજીભાઈ બોલો? હા બોલું છું. મેં મોબાઈલમાં જોયું હતું જીવન સાથીનું. હા તો હું પોરબંદર આજુબાજુમાંથી બોલું છું. હા પોરબંદર થી બોલો છો? પોરબંદરની બાજુમાં ગામ છે ને બગોદર, ત્યાંથી બોલું છું. હા આપડે છોકરાને ગોઠવવાનું છે. આપણે યુટ્યુબમાં મૂક્યું છે. હે? યુટ્યુબમાં મેલવું છે. હા તો આ તમારો વોટ્સએપ નંબર છે? હા. ચાલુ રાખો. બોલો તો નંબર બોલો તો. મારો નંબર 94 294 94 63 50 250 63 50. હલો. એક મિનિટ ચાલુ રાખો. હા. નંબર હવે કેમ આવતા નથી? 94 63 50. 63 ને? હા 50. ચોરાણું 294 63 50. 63 50. તમારે નેટ ચાલુ છે અત્યારે? હા. આમાં કેમ આવતું નથી? એક મિનિટ ચાલુ કર. 63 350 ને? હા હવે ચાલુ કર્યું. હા તો પછી યાર મને તમે ધંધો લગાડ્યો. મેં કીધું આવતું કા નથી. હું નેટ બંધ હોય ને એટલે આમાં ન દેખાડે પછી. બરોબર. એ તમે કાલ કા પ્રમદી ફોન કર્યો હતો બેગ તો ઉપાડ્યા નતા. કર્યા છે. કદાચ કામમાં હોય તો ન ઉપાડ્યો. અત્યારે કેમ ઉપાડી લીધો તરત? એટલે મામા જે પેલો ફોન કર્યો તે તમારો મોબાઈલ ચાલુ હતો. હા પાછા 2 વાર કર્યો એટલે મેં કીધું કે રસ્તામાં કે ટ્રાફિકમાં યા તો પછી નહીં ઉપાડ્યો. હા બરાબર એવું થતું હોય. સાચી વાત છે. હવે અમારે પોરબંદરની બાજુમાં બગોદર ગામ છે ને, હા ત્યાં રોડ ખંભાળી હાઈવે પર મારે ચાની હોટલ છે એમ. અને અમે મોટી બ્રાહ્મણ છે. પેલા ભાઈનું નામ બોલો. શૈલેષ દિલીપભાઈ ભુવા. શૈલેષ દિલીપભાઈ ભુવા. દિલીપભાઈ ભુવા. હા. ભુવા. ગામ કયું તમારું? ગામ બગોદર. તાલુકો? પોરબંદર જિલ્લો અને પોરબંદર તાલુકો. પોરબંદર રેડી. અને ભાઈ કામ શું કરે છે? એ અમે બાપ દીકરો ચાની હોટલ હલાવીએ છીએ. ચાની હોટલ? હા. ચાની હોટલ. ચાની હોટલ મારી રોડ ઉપર જ છે, ખંભાળી હાઈવે ઉપર. કેટલી આવક કેટલી હશે? મને 25 થી 30 હજાર રૂપિયા. 25,000 મહિને. હમ. બરાબર. મકાન ઘરના છે?
મકાન છે ને સારામાં સારા લોકેશન મકાન છે. હે હા હા. મારે મકાનની કિંમત ખાલી 45 લાખ રૂપિયા છે. હું વાત કરો, હા એવા ગામમાં 45 લાખ આવી જાય ને? પોરબંદર જિલ્લાની અંદર ભગવદરમાં નામ નથી બોલાતા. શું છે? પોરબંદર જિલ્લાની અંદર જે ભગવદર ગામ છે ને હા હા. ત્યાં દુકાનના ભાવ ને પ્લોટના ભાવ તમે સાંભળીએ તમને એમ થાય કે આટલો બધો ભાવ છે. હે નગર આ 10 માણસ કામ કરે એવું કારખાનું નથી. બરાબર પણ બરાબર. આ ગામની અંદર 42 ગામનું અટાણું થાય છે. શું વાત કરો, એવું મોટું ગામ છે? ગામ નાનું છે પણ અહીંયા બધું શું છે, ખેતીવાડીના ઓજારો ને ચીપિયા ને હાથી ને બધું અહીં બને છે. હે અને 40-50 કિલોમીટર કાપીને બધા અહીં ઓર્ડર દેવા આવે છે. ટ્રેક્ટરની ટોલીઓ અહીં બને છે. ટ્રેક્ટરની ટ્રોલીઓ ને એવું બને એમ ને? હા હા તો અને આ બગોદર ગામ છે ને પોરબંદર કરતા મૂંઘું છે બગોદર. શું વાત કરો? હા પોરબંદરમાં 20 રૂપિયા કિલો ટમેટા હે ને અહીં 80 રૂપિયા કિલો ટમેટા હે. લે બોલો. એવું? એટલે અહીં બગોદર બહુ ભાવ છે, પ્લોટના ભાવ એટલા છે. હે હા મેં 6 વર્ષ પહેલા દુકાન ઘરે લીધી હતી 4.5 લાખમાં. હા. અત્યારે 20 લાખમાં મારે વેચીને 1 કલાક નો થાય. શું વાત કરો? હા લે બોલો. બગોદરમાં બહુ ભાવ છે. હે તો ત્યાં આ લારીઓ જે બને છે એને લીધે કદાચ હે? હમ તે સારું છે. અને મેં 1.5 વર્ષ પહેલા મેં મકાન બનાવ્યું હતું. હા મેં રૂપિયા પાછળમાં 32 લાખ રૂપિયા. 32 લાખ નાખ્યા? હા અને અત્યારે મને કાઢવો તો 45 આરામથી આવે. હે હજી તો મારું ખાલી સિંગલ માળનું જ છે. હે મકાન ઘરનું બાજુમાં મોટી હોસ્પિટલ છે, સામે પેટ્રોલ પંપ છે અને ખંભાળી હાઈવે રોડ નીકળે છે. હે હમ એમ હમ સારું અને કેવાય. અમારો ડાયરો છે ને વધારે કુરિયરમાં વધારે છે. મારુતિ કુરિયર છે, તિરુપતિ કુરિયર છે, હા મહાવીર કુરિયર છે. હા એટલે એવું છે કે કોઈને સારું હોય કોઈને સારું ન હોય. બરોબર. અમે બરાબર. છોકરા હાટું હરિદ્વારમાં કાઢતા હોય તો હવે બધાને સારું જોતું હોય ને 4 વ્હીલ જોતા હોય ને સારા બંગલા જોતા હોય ને એ તો ભાઈ બાઇકમાં હોય તો મરે કે હોય એ હોય જાય. હા બરોબર. કોઈ આપણો જમાય કોઈ ઉથલ પાંજો નીકળે તો 6 મહિનામાં બધું પૂરું કરી દે. સાચી વાત છે. ઉંમર કેટલી ભાઈની છોકરાની? છોકરાની ઉંમર છે 34 વર્ષ. 34 વર્ષ કેમ થઈ ગયા તો? એ તો તમે વાત કરો, હવે મેરેજ નથી આવતો. એટલે તમારે કઈ નાત છે? અપટી બ્રાહ્મણ. બ્રાહ્મણ એમ ને? હમ કેમ મેળ નહીં આવવાનું કારણ હું? હવે અત્યારે બધા સારું જોયું છે. હવે આપણે ક્યાંક માગું નાખવા જાય ને ઓલા રહેતા હોય ખાદીમાં. બરોબર. હા ભાઈ રિક્ષા હલાવતો હોય, ભાઈ કોકના થાંભલા સાપોરા જતી હોય. બરોબર. હા હવે એને બંગલા ને જમીનો ને બધું જોઈએ ક્યાંથી કાઢું? સાચી વાત સાચી વાત છે. અને જમીન હોય ને તો કે મારી દીકરી ભાઈ ખેતીવાડીનું કામ નહીં કરે હે તો કામ વેચવા હાટું તને તેડાવી અહીં. હા સાચી વાત સાચી વાત. એવું થયું ને વેચાય એટલે ભાગ વિના આવે ને જલસા કરે. હે તો હા હું બહુ હર્યું કાઢી બહુ રખડ્યો. હાવ ગરીબ માણસો હતા પણ હવે ના આવ્યું. બસ મને 2 દી પેલા મારો ભાઈ પણ કઈ ચા લેવા આવ્યો હતો ને હા એ કીધું આ નંબર માં ફોન કરે કે પ્રેમજીભાઈ મારું નહીં. હે પછી મેં તમારી ફોન ચાલુ કરી દીધું. બરોબર છે. અને મારી પાસે આ તો ટ્રાફિક ઓછી છે ને આટલી ઘડી ટાઈમ વાત કરવાનો ટાઈમ હોય મારી પાસે. હે ચાનો ધંધો અમે કરીએ છીએ સવારથી સાંજ સુધીમાં. એમ માનો 45-50 લીટરનો ચા પીવડાવી બધા ઘરે હોય છે. હે હાલે લે સારું કહેવાય તો તમારે. રોટલામાં કોઈ ખર્ચા છે દીકરી ક્યાંય જવું પડે એમ છે નહીં. ખાલી ઘર જ સાચવવાનું છે. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં બાપ દીકરો. 2 જ? ઘરવાળી? મારે 2 દીકરા છે અને એક દીકરો. ઘરવાળીમાં એવું છે કે 2000 સાલમાં 2 દીકરા મૂકીને વહી ગઈ હતી. એટલે વહી ગઈ હતી એટલે એ બીજા પૈકી વહી ગઈ હતી. અચ્છા તમારી ઘરવાળી બીજારે વહી ગઈ? હા એ પછી 9 દિવસ આવી જાય મેં રાખી મેં છૂટાછેડા કરી નાખ્યા લાખ રૂપિયા દઈને. એના 2 દીકરા છે. બરોબર. એ મારા ભેગા રહીએ છે. આપડે જીવ હોય આપડે સાચું કેવા વાળા માણસ છે. વાહની કોઈ જાતની ઘાલમેલ ન હોય આપડે. બાય પોરબંદર ની જ હતી. ઓહો બહુ કરી. આ રીતના હે. બોલો. દીકરી ક્યાંય જવું પડે એમ છે ને ખાલી ઘર સાચવવાનું છે. બાપ દીકરા રોટલા કરવાના છે ખાલી. એમ નહીં તો પાછી આવી તો રાખી નો લીધી તમે જવા દીધી? હવે મને એની પર ભરોસો નથી આવતો. હે કેમ કે આ કાલે સવારે માથે મરું નાખે કેની ખબર પડે. હે
એમને આટલા તમારા દીકરા મોટા મોટા થઈ ગયા ત્યાર પછી એને કેમ હુજ્યું આવું બધું? ના ના તે મારા છોકરા, એક છોકરો 4 વર્ષનો હતો, એક છોકરો 7 વર્ષનો હતો. અચ્છા ત્યારે જ વહી ગઈ? હા 2000 ની સાલમાં. અચ્છા 2000 ની સાલમાં, હું 2020 સમજો તો. ના ના 2000 સાલમાં. હં, હં. 25 વર્ષ તો યાદ આ ખ્યાલ. પછી તમે એટલે કઈ ન કર્યું એમ ને? પછી મેં કઈ કર્યું ને, દીકરાની મારી જિંદગી હતી. હે. છોકરા માટે. હમ. બરોબર. હવે એ એટલો આપણે વિચાર કરી કે એના પેટની ન થાય તો આ કેની થાય. દીકરાને રેઠા મૂકીને મારે કોઈ જીવ હાલે સાચી વાત છે. તો પછી એ થોડું ખરાબ જ કહેવાય. એ બેગની જામનગર બાજુ રેખરા ને, બેગની જામ દ્વારકા બાજુ રેખરા ને, ધરમશાળામાં રોકાણા ને, પછી ખીચામાં રૂપિયા પૂરા થઈ ગયા ને એટલે પછી ભાગી આવ્યા. કોણ યારે વહી ગઈ? એ અમારે ગિનાતી જ હતો, રાણાવામનો હતો. હે તો એની યારે કેમ એને લફરું કેમ થઈ ગયું એને? હવે એ તો ભગવાન જાણે શું હોય. આમ તે મારે તો સુરતમાં, એક સુરતમાં રહેતા હતા, ત્યાં હું વીરા ગમતો ત્યાં. ત્યાં થઈ ગયું છે ને? હમ. બરાબર. પછી ત્યાંથી મેળ થઈ ગયો, પછી ત્યાંથી ભાગી ગયા. હા પછી ભાગી ગયા. પછી તમે સુરત મેળ દીધું? પછી સુરત મૂકીને એ પછી 5-7 વર્ષ સુરતમાં રહ્યો હતો. બરાબર. પછી એમાં શું કે 6 મહિના સારું હોય, 6 મહિના મોર હોય. બરોબર. હમ. પછી પોરબંદર અહીંયા આવતો રહ્યો હું. તમે પછી બગોદરની બાજુમાં એક માણસે મને કીધું કે એ ગામની અંદર તું જા, અને એ ગામની અંદર શ્રાપ છે. બહારનો માણસ આવે ને એ કમાય છે, નાનો જે માણસ આવે ને એ કમાતો નથી. માતાજીનો શ્રાપ છે. હે પછી મેં ચાની કેબિન કરી દીધી. અત્યારે મેં ઘરને દુકાન લઈ લીધી, ઘરનું મકાન બનાવી દીધું. ચાની કેબિન માંથી જ? શું વાત છે? હા સારું કહેવાય તો. હા આપણા છોકરા માટે કોઈ એવું સારું પાત્ર હોય ને, કાંઈ વાંધો નહીં. દીકરીને રોટલો છે કે જવું પડે એમ છે નહીં. હે અને તમે કહેતા હતા મારા છોકરાને બાયોડેટા મોકલી દે. બાયોડેટા અને ફોટો બે મોકલો, આપણે યુટ્યુબ માં મેલ દઉં. હો હા ભલે. ચાલુ રાખજો. હા. ક્યાં એ બહાર ગયો છે, ચા દેવા ગયો, હમણાં આવે એટલે બાયોડેટા મોકલે. ભલે, કાંઈ વાંધો નહીં. તમે સારું જાળવ્યા, પણ તમે આ નાની ઉંમરમાં છોકરા બાય વહી ગઈ પછી કર્યું નહીં. છોકરા પછી મને હવે મારી વાત સાંભળો, એ સમયમાં મારો 16,000 રૂપિયા પગાર હતો સુરતમાં. હું ડાયમંડમાં મેનેજરમાં હતો. અને મારી નીચે 50 કારીગરો કામ કરતા. બરોબર. હવે એ બાઈને ક્યાંય જવું પડે હતું નહીં, પાણી ભરવા ન જવું પડતું, અનાજ કરિયાણાનો સામાન લેવા ન જવું પડતું. બાઈને બુદ્ધિ આવી હુજી એટલે એને આવું કર્યું. અને 9મા દિવસે આવી ને એટલે મેં કીધું ભાઈ તું જીવો મને સાચી વાત કરે, હું તો સવાર ટિફિન લઈને ભાગી જાઉં, સાંજે આવું. બરોબર. અમારા ઘરની અંદર શું થાય શું નથી મને કઈ ખબર નથી. એટલે બાઈ મને કીધું મારે 3 થી 4 મહિના મારે અહીંયા લફરું હતું. લફરું હતું તો ભાઈ ભાગી કેમ ગયા? અમને એમ કે તમને ખબર પડી ગઈ એટલે. હું આજ રીતે કાલે પાપનો ઘોડો તો ભરાવાનો જ છે. સમજાય. બરોબર. હજુ આ 9મા દિવસે આવી તો હજુ અચાનક આવી શું કામ? એ અમારા પૈસા ખલાસ થઈ ગયા એટલે પછી મેં એની માને કીધું હું અચાનક તને 50,000 રૂપિયા આપું, તારી દીકરી છે ને હું મારે ન જોઈએ, મારે છૂટાછેડા કરી નાખો. હું આના કરતા વાંધા હારા મેં કીધું આ વસ્તુ મારે ન જોઈએ. સાચી વાત. બરોબર. પછી એને કેસ કબાડા કર્યા, ખાધા ખોરા કર્યા, મિલકત ના આ બધા કેસ કર્યા. 7 વર્ષ સુધી કેસ આવ્યો. 2007માં મેં છૂટું કરી નાખ્યું. લે ઈ વઈ ગઈ તો કેસ કર્યો માથેથી? હા, જેને મારે ખોટું કરવું એને શું છે? સાચી વાત. બરોબર. નકર 2000 ની સાલમાં મેં 50,000 નું કીધું તો 2007 સુધીમાં કેસ આવ્યો તો એમાં મારે લાખ રૂપિયા દેવો પડ્યો હતો. એને 40-50,000 વપરાના હતા ને વકીલ ને આ નથી બધાને. તો પછી આ નો સમજે તો નો સમજે. અને છેવટે પછી છૂટું થયું એમ ને? અને પછી મેં ઘર કર્યું નથી, મેં દીકરાની મારી જિંદગી જ નથી. સારું કહેવાય તો. તમારું બલિદાન ઊંચું છે ભાઈ. હવે મારો હગો ભાઈ છે ને, એને આગળ પાછળ કઈ છે ને, એની ખીચામાં રૂપિયો નથી. બરોબર. એ ભરૂચ બાજુ કઈ હોટલમાં કામ કરતો. જે બીમાર પડ્યો ને મારી પાસે આવ્યો. એટલે મેં કીધું જો ભાઈ તારી વાહે 5 લાખ રૂપિયા વાપરવા તૈયાર છે તો તું મેં કીધું દારૂ બીડી બંધ કરી દે. બરોબર. એ કે ભલે બંધ કરી દે. પછી હું લઈ ગયો રાજકોટ. રાજકોટમાં બેકબોન હોસ્પિટલ છે ને, ત્યાં લઈ ગયો. એની અઠવાડિયાની દવા આપી, 50% સારું થઈ ગયું. પાછા ગયા, વળી અઠવાડિયાની દવા આપી, વળી 100% સારું થઈ ગયું. પછી એની હૃદયની કાર્યવાહી ચાલુ કરી. બરોબર. આની 2 નળી બ્લોક છે, 3જી નળી છે ને 30% ચાલે છે. અને હૃદયની અંદર જે પમ્પિંગ આવે ને એ નબળું પડી ગયું છે. બરોબર. તો જો દવાથી સારું કરવું હોય તો 3 થી 4 વર્ષ જીવીએ.
અને બોલું મૂકવું હોય તો 6 થી 7 વર્ષ જેવી. જો બાયપાસ કરવું હોય ને જીવે ત્યાં સુધી હક. તો મેં કીધું બાયપાસ કરી નાખો. આયુષ્યમાન કાર્ડમાં બાયપાસ કરાવ્યું એ પેલા મેં 40 થી 45 હજાર ની વાપરા. બરાબર. બરોબર. આ ફાયર સાઈડ આપણે કરવું પડે, આગળ પાછળ એની કોઈ છે નહીં. હવે જો ત્યાં આપણે એને ઉતાર કરી દઈએ ક્યાં જાય? સાચી વાત છે. એટલે ભાઈ જીવનની અંદર જીવવું હોય ને બધી રીતે હરખી રીતે રહેવું પડતું હોય. હા હા હા. કાલ સવારે કોઈ આપણે એમ ન કહી દે આ ભાઈ તો સગવડ વાળો છે ને આ ભાઈ હમ જોયું નહીં. ના ના બરાબર બરાબર. તો પછી આપણા ફરજમાં આવે ને આપણે કહીએ આ દીકરા આટલા વર્ષે મારા ભેગા રહે એને ઘર કરવા મારી ફરજમાં આવે છે. હા હા. અને ભલે કાંઈ વાંધો નહીં, ફોટો મોકલો છોકરાનો. હો હા ભલે ભલે. ભલે ભલે. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.